મિત્રો કેમ છો બધા મજામાં હશો। મિત્રો આજે હું તમને એક એવી જગ્યા લઈને આવ્યો છું, ગાંધીનગરનું લવર પોઈન્ટ કહેવામાં આવે છે। ગાંધીનગરના જે બધા લવ બર્ડ છે એ આ જગ્યાનો ઇસ્તેમાલ કરતા હોય છે। હું તમને આ રોડ બતાવું। જે આ રોડ છે એ રાજભવનવાળો રસ્તો છે। રાજભવનથી વિધાનસભા જવાવાળો વચ્ચેનો રોડ છે। વચ્ચેના રોડની આજુબાજુમાં ઝાડી ઝાંખરા છે, એકદમ જંગલ છે। અને આ જે ઝાડી ઝોખરા છે, ઝાડી ઝોખરાના ફાયદો ઉઠાવીને જ ગાંધીનગરના જે બધા લવ બર્ડ છે એ આ જગ્યા ઉપર આવે છે અને આ જગ્યા આ રોડનો ઇસ્તેમાલ કરે છે। આજુબાજુમાં એટલી શાંતિ છે કે લવ બર્ડને અહીંયા કોઈ પરેશાન કરવાવાળું નથી, ના પોલીસનો ડર ના કોઈનો ડર। તો ગાંધીનગરના બધા જ લવરિયા આ જગ્યા ઉપર આવતા હોય છે અને એ જગ્યા છે જે તમે જોઈ શકો છો। વિધાનસભા તરફથી જે સામે છે રોડ છે એક્ઝેક્ટ વિધાનસભાથી આવે છે અને આ સીધો જ રસ્તો આમ જઈએ છે તો સીધો અહીંયાથી રાજભવન જાય છે। તો ગાંધીનગરના દરેક લવરિયાઓ માટે આ રોડ હોટ ફેમસ રોડ છે, એમનો મનપસંદીદા રોડ છે લવરિયાઓનો। આ લવરિયાઓ બધા તમને ગાંધીનગરમાં ક્યાંય શોધ્યા ના મળે તો તમારે આ રોડ ઉપર આવીને શોધવાના। તમને બધા લવરિયા ગાંધીનગરના અહીંયા મળી રહેશે। કારણ કે ગાંધીનગરનો એક જ એવો રોડ છે, એક જ એવી જગ્યા છે કે લવ બર્ડ માટેની પસંદગીદાર અને ફેમસ જગ્યા છે। આજુબાજુમાં તમે જુઓ તો ઝાડી ઝાંખરા છે, અંદર તમે અંદર જતા રહો, તમને કોઈ ડિસ્ટર્બ કરવાવાળું નથી, ના પોલીસનો ડર, ના પ્રશાસનનો, ના કોઈનો જ ડર। બંને તરફ એ રીતની જગ્યા છે। તો ગાંધીનગરનો લવર પોઈન્ટ દેખો, સામે એક ગાડી અંદર ગઈ છે ઝાડી ઝાંખરાની અંદર। તો જે ગાંધીનગરનો ફેમસ રોડ કહેવાય કે લવરિયાઓનો મનપસંદીદાર જગ્યા કહેવાય, તો એ જગ્યા છે ને એક ગાડી અંદર ગઈ છે। અભી હાલ 4 વ્હીલર સ્વિફ્ટ ગાડી હતી, તો સ્વિફ્ટ ગાડી અંદર ગઈ છે। ઝાડી ઝાંખરા છે, જંગલ છે, તો અંદર શું કામ ગઈ છે તમે સમજદાર તો સમજી જાઓ। બાકી અંદર તો શું કહે, પકોડા મળે છે, પકોડા ખાવા જવાની જરૂર હોય હે? અંદર ગયા છે તો બાકી તો તમે સમજો છો। થોડી વાર પછી મેં વેટ કર્યો, કલાક પછી એ ગાડી પાછી બહાર નીકળી છે। તો વિચાર કરો, અંદર જંગલમાં કશું જ નથી, તો કલાક અંદર એ લોકો શું કરીને આવ્યા છે? વિચારો, બોલો વિચારો, 1 કલાક અંદર શું કર્યું છે? પ્લીઝ કોમેન્ટમાં જણાવવા વિનંતી। તો ભાઈ ગાંધીનગરના આ રોડની તમે બી ચોક્કસ મુલાકાત લો, આ રોડનો ફાયદો ઉઠાવો। અને આ રોડ ઉપર ફરવા માટેના ઘણા બધા લાભ છે, એક પૈસો ખર્ચવાનો નથી, સામે કુદરતી જંગલ છે, જંગલમાં જાઓ અને મંગલ કરો। તો જંગલમાં મંગલ કરવા માટેનો ગાંધીનગરનો બેસ્ટ ફેમસ રોડ, એનો લાભ ઉઠાવો। જો ભાઈ ગાડી અહીંયા ઊભી છે, ગાડીની અંદર મંગલ ચાલી રહ્યું છે, આગળ પણ જંગલ મંગલ ચાલી રહ્યું છે। તો જે જંગલ મંગલ કરવાવાળા બધા આવે છે ને એ મંગલ કરતા હોય છે, નાનું માનું